હવે એવા એક આર્ટિસ્ટ આવી રહ્યા છે કે કરીબ કરીબ લીંબડી તાલુકા અને જિલ્લામાં પણ જેમનો બહુ મોટો પરિચય અને એમના પિતાજી મોરારી બાપુના ખાસ મિત્ર પંડ્યા સાહેબ. અને પાછું આ એક નાટકનું નામ એમને બહુ સરસ, ટાઇટલ બહુ સરસ આપ્યું છે, વન મિસ્ટેક. વન મિસ્ટેક એટલે એક મિસ્ટેક આપણને જીવનમાં શું કરી જાય એનો એક બહુ મોટો સંદેશ લઈ અને આપણી વચ્ચે આવી રહ્યા છે સિયાણીના પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ પંડ્યા અને એમના સુપુત્ર ધાર્મિકભાઈ. આ જોડી સાથે જ હોય, ગમે ત્યાં તમે વાત કરો, જમવા જાય તો જોડી સાથે જ હોય એવા પંડ્યા સાહેબને વિનંતી કરો. આવો સરસ મજાનું વન મિસ્ટેક લઈ અને આવી રહ્યા છે ધર્મેશભાઈ અને પંડ્યા સાહેબ. કૃષ્ણા રેસ્ટોરન્ટ આપ ખૂબ જ પરિચય છો એનાથી, પણ આપણી વચ્ચે બા અહીંયા બિરાજમાન છે. એ દરેક બાળકોને એમના તરફથી 100 રૂપિયામાં આપવામાં આવે છે. ધન્યવાદ. તાળીઓના ગળગડાટ સાથે વધાવજો. જુવાનસિંહ જીલુભા રાણા બલગામડા, જુવાનસિંહ જીલુભા ઝાલા બલગામડા, એમના તરફથી પણ 500 રૂપિયા આ દીકરીઓને આપવામાં આવે છે. જોરદાર તાળીઓ સાથે વધાવજો. નમસ્કાર. જ્યાં ભૂતકાળ અને ભવિષ્ય બંને ભેગા થાય છે ને, ત્યાં વર્તમાન ખૂબ જ સુંદર રીતે આગળ વધી શકે છે. બસ આવા જ વર્તમાનની સામે એક પ્રશ્ન બની ગયો છે અને પ્રશ્નનો જવાબ માટે એક નાની એવી ભૂલનું મોટું પરિણામ, હા, નાની એવી ભૂલનું મોટું પરિણામ, વન મિસ્ટેક લઈને આવે છે હિતેશ પંડ્યા, ધાર્મિક પંડ્યા, લીંબડી. તો માણીએ વન મિસ્ટેક, વન મિસ્ટેક, વન મિસ્ટેક, વન મિસ્ટેક, વન મિસ્ટેક, વન મિસ્ટેક. પપ્પા, 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 પગે લાગુ છું. પપ્પા, તમને ખબર છે કે આજે મારું પરિણામ હતું? ના બેટા ના, મને ખબર ન હતી. હું તો તારા જન્મદિવસની તૈયારીમાં હતો ને, ભૂલી જ ગયો. તું સવારે વહેલો જતો રહ્યો તો પણ મને ખબર ના હતી કે આજે તારું પરિણામ છે. પણ તારા જન્મદિવસની તૈયારી બધી થઈ ગઈ છે. પપ્પા, સારા સમાચાર આપો. મારે આખા ગુજરાતમાં બીજો નંબર આવ્યો, બીજો નંબર. પપ્પા, બીજો નંબર. અરે વાહ દીકરા વાહ, તે મારું નામ રોશન કર્યું છે. ખરેખર હું આજે ખૂબ દિલથી ખુશ છું. જો આજે તારા મમ્મી જીવતા હોત તો કદાચ એ પણ ખુશ થઈ. અરે પપ્પા, બીજા સમાચાર એ કે આજે મારો જન્મદિવસ છે. એ તો મને ખબર છે બેટા કે તારો જન્મદિવસ છે. ચાલ કેક કાપી લઈએ, મોડું ન થાય. પણ પપ્પા, બેન ક્યાં છે? તારી બેન એના દોસ્તો સાથે પિકનિક પર ગઈ છે, પણ સાંજે આવી જશે. આપણી પાર્ટી સાંજે છે, બહાર જવાનું છે, મોજ કરવાની છે. ડબલ ખુશી છે, ડબલ ખુશી. ચાલ જલ્દી કેક કાપી લઈએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear son. Happy birthday to you. અરે લે બેટા લે, તું પહેલા ખા. થેન્ક યુ. પણ પપ્પા, આ બોક્સમાં શું છે? અરે હા, કેવાનું શું રહી ગયું? આ ગિફ્ટ મારા તરફથી અને આ નાનું બોક્સ તારી બેન તરફથી. મોટા બોક્સમાં શું હશે? પપ્પા, પપ્પા, લેપટોપ. સાચું, લેપટોપ. અને નાના બોક્સમાં શું હશે એ ખબર નથી પપ્પા. લે બેટા, નાના બોક્સમાં તારી બેને તારા માટે મોબાઈલ લીધો છે. મોબાઈલ. ખુશ? રાજી? અરે પપ્પા, આજે તો મારું પરિણામ
મારો જન્મદિવસ અને મારી બંને ચીજ ગમતી, બંને ગિફ્ટ મને બહુ જ પસંદ છે. પપ્પા, હું મારા ભાઈબંધને બતાવી આવું? હા બેટા હા, પણ ધ્યાન રાખીને જજે અને પાછો સાંજની પાર્ટીનું ભૂલતો નહીં. ઓકે? એ હા પપ્પા. અને ગિફ્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હો પપ્પા, બહુ જ મજા આવી ગઈ આજે તો, બહુ જ મજા. પપ્પા, હું જાઉં છું. હા બેટા, પણ ધ્યાન રાખીને જજે. 3 વર્ષ પછી. કોણ છે? અરે ખોલું છું. અરે ભાઈ, 1 મિનિટ તો ઉભા રહો. પણ કોણ છે? અરે અરે બેટા રોનક, એમ ગભરાયેલો શા માટે છે? અરે રોનક! પપ્પા પપ્પા પપ્પા, મારી ભૂલ થઈ ગઈ છે પપ્પા. મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે પપ્પા. મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે પપ્પા. મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે પપ્પા. મારાથી એક ભૂલ. પણ બેટા માંડીને વાત તો કર, શું થયું છે? પપ્પા પપ્પા, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે પપ્પા. મને માફ કરો પપ્પા, મને માફ કરો. બેટા તું શાંતિથી બેસ અને શાંતિથી બેસીને પછી વાત કર. ભૂલ તો થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ પપ્પા મારી ભૂલ થઈ ગઈ છે પપ્પા. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પપ્પા. જો બેટા, ગમે તે ભૂલ હોય તેનો રસ્તો તો હોય જ તે. તું ચિંતા ના કર, શાંતિથી બેસ. હલો હલો, હા હા, હું મિસ્ટર પંડ્યા બોલું છું. હા, કોણ? પીએસઆઈ રાવત સાહેબ? બોલો બોલો સાહેબ. શું? હા હા, મોનિકા મારી જ દીકરી છે. શું? તેની લાશ તમારી પોલીસ સ્ટેશનમાં? ન હોય મારી દીકરી કોઈ દિવસ આત્મહત્યા ન કરે. બસ બસ પપ્પા, આજ મારી ભૂલ છે પપ્પા, આજ મારી ભૂલ છે. તમે મને જ્યારે 3 વર્ષ પહેલા મોબાઈલ અને લેપટોપ ગિફ્ટમાં આપેલા ને, એ લેપટોપ અને મોબાઈલમાં મેં ફેસબુક ખોલી, ખોટા નામે ચેટિંગ શરૂ કરી. અને ખોટા નામે ચેટિંગ કરતા કરતા રાધિકા નામની છોકરી સાથે મેં ખોટું ચેટિંગ શરૂ કર્યું. ધીમે ધીમે અમે બંને મર્યાદાઓ ઓળંગી ગયા પપ્પા, મર્યાદાઓ ઓળંગી ગયા. જીવનમાં ન કહેવાનું, ન સાંભળવાનું, ન જોવાનું, એકબીજા જોવા લાગ્યા, કહેવા લાગ્યા ને સાંભળવા લાગ્યા પપ્પા. પણ આજે જ્યારે મેં એને ગાર્ડનમાં મળવા માટે બોલાવીને પપ્પા, મેં જ્યારે એને ગાર્ડનમાં મળવા માટે બોલાવીને, ત્યારે રાધિકાની જગ્યાએ મારી બેન મોનિકા આવી હતી પપ્પા. મોનિકા. અને મોનિકા જ્યારે સનીની જગ્યાએ એના ભાઈ રોનકને જોયો ને, તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ. અમે બંને એકબીજાને જોઈને હક્કાબા થઈ ગયા પપ્પા, હક્કાબક્કા થઈ ગયા. અને દોડીને પુલ નીચેથી નીચે પડી ગઈ. મેં એને બચાવવા ઘણો બધો પ્રયત્ન કર્યો પપ્પા, પરંતુ હું એને બચાવી ન શક્યો. આજ મારી મોટી મિસ્ટેક છે પપ્પા, મોટી મિસ્ટેક છે. ના બેટા ના, આ તારી મિસ્ટેક નથી, મિસ્ટેક મારી છે. તારી નાની એવી ઉંમરે મેં તને મોબાઈલ અને લેપટોપ આપ્યા ને, એ મારી મોટી મિસ્ટેક છે. મોબાઈલ અને લેપટોપ આપ્યા પછી તું એની અંદર શું કરતો હતો એ મેં ન જોયું ને, એ મારી મોટી મિસ્ટેક છે. તારી માં ન હોવા છતાં પણ મને એમ થતું હતું કે હું તારું પાલન પોષણ કરી શકી છે, પણ એક સ્ત્રી વગર પાલન પોષણ કરવું નકામું છે એ સાબિત કરી બતાવ્યું. આ મારી મિસ્ટેક, તારી મિસ્ટેક નથી, મારી મિસ્ટેક છે. તું શું કરતો હતો ને મને ખબર ન હતી. બસ પૈસાની પાછળ આમ તેમ દોડી અને સુખી સમૃદ્ધ થવા માટે, નામના મેળવવા માટે જ્યાં ત્યાં ફાફા મારતો હતો ને, એ જ મારી મોટી મિસ્ટેક છે બેટા, એ જ મારી મોટી મિસ્ટેક. પપ્પા લેપટોપ અને મોબાઈલે મારી જિંદગીની દૂરધાણી કરી નાખી છે પપ્પા, મારી જિંદગી બરબાદ કરી નાખી છે. નથી જોતો મારે આ મોબાઈલ, નથી જોતું આ મારે લેપટોપ, નથી જોતું મારે આ મોબાઈલ ને લેપટોપ, નથી જોતા પપ્પા, નથી જોતા. મને માફ કરો પપ્પા, મને માફ કરો.
માફી તારે માંગવાની જરૂર નથી, માફી મારે માંગવાની જરૂર છે. મારા જેવા હજારો લોકો આવી મિસ્ટેક ના કરે ને, એના માટે હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે શું કરો છો એ નહીં, તમારા સંતાનો શું કરે છે એનું ધ્યાન રાખજો. માફ કરી દેજો મને આ ભૂલથી. મારી આ મોટી મિસ્ટેક છે બેટા, મોટી મિસ્ટેક છે. જોરદાર તાળીઓ સાથે પંડ્યા સાહેબના લાજવાબ નાટક વન મિસ્ટેક. બહુ સરસ રજૂઆત. બાપ દીકરાએ બંને એક સામાજિક બહુ મોટો સંદેશ આપણને પંડ્યા સાહેબે આપ્યો, જેના ઉપર સતત બાપુ પણ કથામાં લેપટોપ અને મોબાઈલ ઉપર વાત કરતા હોય છે.